આપણી સાથે નિયમિત રીતે જોડાયેલા તમામ ખેડૂત ભાઈઓ અને હવે વેપારી ભાઈઓ આ બધાનું આપણે સ્વાગત કરીએ છીએ અને આજથી એક નવો રિપોર્ટ આપવાનો પ્રયાસ કરવાનો છું, જે છે ખાદ્ય તેલ અંગેનો. ખાદ્ય તેલની બજારો ભારતની અંદર હવે બહુ જ ખાસ કરીને આયાતને લીધે સેન્સિટિવ થઈ ગઈ છે. સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ થઈ ગઈ છે. એટલા માટે આપણે શક્ય હશે, વધઘટ હશે ત્યારે અઠવાડિયામાં 2 અથવા તો 3 વખત વિડીયો આપવાનો પ્રયાસ કરશું. આજે તારીખ થઈ છે 27મી ઓગસ્ટ 2026 અને ગુરુવારનો દિવસ છે અને આપણે વાત કરીશું જેની અંદર શું શું આવશે તમને કહી દઉં તો આપણે થોડી ઘણી ક્રૂડ તેલની વાત કરશું, કારણ કે એનાથી તેલ ઉપર અસર થતી હોય છે. એ પછી પામ તેલ કે જેનાથી આપણા કપાસિયા ઉપર અસર થતી હોય, સિંગ તેલ આવશે, સોયા તેલ આવશે અને બાકી બધા પરચુરણ તેલ જે છે એ બધાની વાત આપણે આ વિડીયોમાં કરી છે. ખાસ આખો વિડીયો જોવાની સૌને વિનંતી સાથે વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, ક્રૂડ તેલ જે હાલ આજકાલમાં જ્યારથી ખાસ કરીને અમેરિકા અને ઈરાનનું યુદ્ધ શરૂ થયું એ પછી ખૂબ જ વધઘટ કરી રહ્યું છે. વધઘટ સખત છે અને ક્રૂડની વધઘટની અસર સીધી પામ તેલ ઉપર થાય છે. હવે આ શું કામ થાય છે તમને ખ્યાલ જ હોય વ્યાપારમાં હો એટલે, પણ છતાંય તમને કહી દઉં ટૂંકામાં તો ક્રૂડ તેલ ઉપર અસર થાય એટલે પામ તેલ ઉપર એટલે થાય છે કે પામનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ કે બાયોફ્યુઅલ માટે થવા લાગ્યો છે. એટલા માટે પામ તેલ ઉપર સીધી અસર આવે છે. ક્રૂડ વધે તો બાયોફ્યુઅલની ડિમાન્ડ વધતી હોય, બાયોફ્યુઅલ માટે પામ તેલની ડિમાન્ડ વધે એટલે પામે વધે છે. આ એક એની સાથે સાંકળની જેમ જોડાયેલું છે. તો ગઈકાલે ક્રૂડ તેલનો જે વાયદો છે એ લગભગ 81-82 બેરલની સપાટીએ હતો. અત્યારે પણ એ જ છે અને ક્રૂડ ઘટ્યું એટલે પામ તેલ ઉપર પણ અસર આવી છે. મલેશિયામાં જે મલેશિયન પામ તેલ વાયદો છે એ અમેરિકા અને ઈરાન વચ્ચે પાછી કંઈક સમજૂતીની વાત આવી એટલે ક્રૂડ ઘટ્યું, ક્રૂડને લીધે પામ તેલ ઘટ્યું. પણ પામ તેલ ઘટવાના બીજા પણ કારણ હતા જે એક્સપોર્ટને લગતા હતા. એની વાત તમને કરું એ પહેલાં અત્યારે જ્યારે વિડીયો બને છે ત્યારે સવારના 9 વાગ્યો છે અને મલેશિયામાં પામ તેલનો વાયદો શું ખુલ્યો છે એની વાત કરી દઈએ તો મલેશિયામાં પામ તેલનો અત્યારે નવેમ્બર વાયદો ચાલે છે જે 22 રિંગીટ એટલે મલેશિયાનું ચલણ છે એટલે 22 રિંગીટ વધી અને 4874 રિંગીટ અત્યારે ચાલી રહ્યો છે. 4-4.5 વાયદો આખરી બંધ આપતો હોય છે, પછી રાતનું સેશન પણ ચાલતું હોય છે. વાયદો ગયા અઠવાડિયે મિત્રો 5000 રિંગીટ હતો. એ પછી બહુ ઊંચું મથાળું હતું એટલે નફારૂપી વેચવાલી આવી અને ગઈકાલથી વાયદો ફરીથી ઘટવાનું શરૂ થયું છે. પરમ દિવસે ઈદની રજા હતી ત્યાં આગળ અને કાલે ખુલ્યું હતું. પણ 1 થી 15 ઓગસ્ટ આ ગાળાના પામ તેલની નિકાસના જે આંકડા આવ્યા એ નબળા આવ્યા અને 11 થી 20% ઘટાડો નિકાસમાં થયો છે એવું આવ્યું એટલે પણ પામ તેલને ધક્કો લાગ્યો અને પામ તેલ ઘટ્યું હતું. પણ આજે થોડીક એમાં રિકવરી છે કારણ કે 22 રિંગીટ વધ્યા છે. છતાંય બપોરે 3-4 વાગ્યા સુધીમાં બજારની પાકી રૂખ મળી જશે કારણ કે હજી વાયદો શરૂ થયો હોય છે. હવે વાત કરીએ બ્રાઝિલની અંદર સોયાની, કારણ કે સોયાબીન છે કે સોયા તેલ છે એ બ્રાઝિલ આધારિત માર્કેટ છે. બ્રાઝિલમાં સૌથી વધારે વાવેતર થાય, પછી અમેરિકામાં થાય. તો નવા મહિને એટલે કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં બ્રાઝિલની અંદર વાવેતરની શરૂઆત થવાની છે અને વાવેતર આ વર્ષે વધીને 492 લાખ હેક્ટર થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં ઘણો વધારે છે. એટલા માટે અત્યારે સોયા તેલ ઉપર દબાણ આવી રહ્યું છે ઊંચા મથાળે. અને સોયા તેલમાં કે સોયા ખોળમાં કે સોયાબીનમાં આ ત્રણેય વસ્તુમાં છેલ્લા કેટલાક સમય પહેલાં ખૂબ જ તેજીનો માહોલ હતો અને વાવેતરે કારણે વધે એવું લાગે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સોયાબીનના વાવેતર ખૂબ સારા થયા છે અને પાણી ઓછું છે એટલે
સોયાબીન તરફ ખેડૂતો આકર્ષાયેલા છે. એટલે આપણે ત્યાં પણ સોયાબીનના વાવેતરમાં વધારો જરૂરથી થયો છે અને ભારતમાં પણ થયેલો છે. મિત્રો, હવે વાત કરીએ આપણા મુખ્ય તેલ જેની સૌને ઇંતેજારી છે અને એ છે સિંગ તેલ. સિંગ તેલની અંદર શું ચાલી રહ્યું છે? તો સિંગ તેલમાં લૂઝના ભાવ ઉપરથી દરેક ભાવ નક્કી થતો હોય છે અને લૂઝનો ભાવ છેલ્લા ઘણા સમયથી તમને આ લખું છું સ્ક્રીન ઉપર 1675, 1700, બહુ તો 1750, આ 75 રૂપિયાની રેન્જમાં લાંબા સમયથી આની અંદર ટ્રેડ થઈ રહ્યો છે અને કોઈ વધઘટ નથી થતી. ડબ્બાના ભાવમાં પણ એવું થઈ ગયું છે કે 30 થી 35 રૂપિયાની મૂવમેન્ટ થયા કરતી હોય છે. તો આ એક સીમિત રેન્જમાં સિંગ તેલ કારોબાર કરી રહ્યો છે. સિંગ તેલમાં એટલે સીમિત રેન્જ થઈ ગઈ અને એટલા માટે મજબૂત થઈ ગયું કારણ કે અત્યારે થોડીક તહેવારોની માંગ છે. બીજું, સિંગ તેલની અંદર અત્યારે સારી મગફળી પીલવા માટે મળતી નથી. આ મિલરોની ફરિયાદ છે અને પ્રોબ્લેમ એ છે કે જે સરકારે ખાસ કરીને નાફેડ અને NCCF એ લોકોએ જે મગફળી લીધી હતી એમાં માટી અને રાજસ્થાનની નબળી મગફળી વધારે લીધી હતી. એટલે આ બે વસ્તુ અત્યારે જે હવે વેચાણ માટે આવે છે એમાં આ બંને બગાડવાળી મગફળી અને માટીવાળી મગફળી ખૂબ આવે છે. એટલે અત્યારે ઘણા બધા મિલરોને હું મળતો હોઉં, વાતચીત કરતો હોઉં તો લગભગ 5 થી લઈને 3 કિલો સુધીની માટી તો લગભગ બધા લોટની અંદર આવી જ રહ્યું છે. બહુ સારો લોટ આવે તો પણ 2 કિલો માટી જે સરકારી મગફળી આવે છે એમાં નીકળે છે. એટલે અત્યારે મિલરો નિરાશ છે અને મોટાભાગની મિલો અત્યારે બંધ થઈ ગઈ છે. જે 12માસી મિલો છે એ જ માત્ર ચાલુ છે. બંધ એટલા માટે છે કે અત્યારે તેલ મિલોનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે કારણ કે હવે નવી સિઝન વધીને 1.5 મહિનામાં શરૂ થવાની છે અને નવી મગફળી પણ આવશે. એટલા માટે અત્યારે મોટાભાગની મિલોએ કામકાજ બંધ કરી અને અત્યારે મેન્ટેનન્સ ચાલુ કરી દીધું છે જેથી નવી સિઝનમાં સારી રીતે પિલાણ થઈ શકે. પણ સરકારી મગફળીની વાત કરીએ તો અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. સરકારમાં જે માલ પડ્યા છે એમાં કાંઈ બહુ દમ નથી. એટલે લગભગ 7-1 લાખ ટન જેટલી મગફળી સરકારમાં પડેલી હોય એવું લાગે છે અત્યારે. આ એવો અંદાજ મૂકવામાં આવે છે ને સરકાર હવે વેચાણ કરવા ઈચ્છશે તો પણ બલ્કમાં વેચાવાનું નથી કારણ કે હવે ખબર જ છે સૌને કે મહિનામાં તો વધીને નવું આવવાનું શરૂ થઈ જશે. ભલે પછી વરસાદ આવે તો એમાં વિલંબ થશે કે પાક બગડશે પણ સાવ નહીં આવે એવું તો નથી થવાનું. એટલે બધા અત્યારે માત્ર રાહ જોવાનું વલણ પસંદ કરી રહ્યા છે. સિંગ તેલનો ભાવ અત્યારે 1700 ગણીએ તો ધોરાજી ઉપલેટા લાઈન જે આપણે તેલિયા જે આપણી પરંપરા છે તો એ 2615 થી લઈને 2616 સુધીનો બોલવામાં આવે છે. આમાં ક્યાંય ભૂલ ચૂક હોય તો મારું ધ્યાન દોરજો. અને સિંગના ખોળની જો હું તમને વાત કરું તો ખોળની અંદર લગભગ 35,500 થઈ ગયા છે. 1,000-2,000 રૂપિયાની મુવમેન્ટ આમાં સતત આવ્યા કરે છે. અને પાપડી ખોળ જે છે, ખોળ પાપડી આવે એ 45,000માં પ્રતિ ટનના સોદા છે. આ ભાવ છે એ ટનના છે. બે તમને કીધા એ ખાસ જોઈ લેજો. અને વાત કરું હવે કપાસિયા વોશના ભાવની. કપાસિયા વોશની અંદર શું ચાલે છે? વોશની અંદર પામ તેલના હિસાબે ઘટાડો ગઈકાલે સારો એવો લગભગ 20 રૂપિયાનો 25 રૂપિયાનો થયો અને વોશ બોલાતું હતું 1610 થી 1615. હવે આજે સવારના ભાગે 9 વાગે કે 9:15 વાગે જે ભાવ મળે છે એ 1615-20 રૂપિયા મળે છે કારણ કે થોડુંક પામ સારું ખુલ્યું છે અને રિફાઇનનો ભાવ જે છે આના કરતાં 30-35 રૂપિયા અત્યારે ઊંચો બોલાઈ રહ્યો છે. મિત્રો, જો ડબ્બાના ભાવ જાણવાની ઈચ્છા હોય તો તમને સિંગ તેલના નવા ડબ્બાની વાત કરું. નવો ડબ્બો જે હવે તમને કહી દઉં તો જે ટીનનું માપ છે એ કિલોનું થઈ ગયું છે. લીટર બધા છે એ આડાવડા લીટર હતા એ નીકળી ગયા છે અને અત્યારે હવે 13 કિલોનું લીટરની બદલે ટીન આવવા માંડ્યું છે. તો નવો ડબ્બો જે સિંગ તેલનો 15 કિલોની જ આપણે વાત કરશું એ 2915 થી લઈને 2965 સુધી અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે વેચાય છે. અલગ અલગ સેન્ટરમાં ઘણી બધી બ્રાન્ડ બનેલી છે. કપાસિયા તેલનો ડબ્બો એની વાત કરું તો એ લગભગ એમાં પણ 30 રૂપિયા ઘટી ગયા છે અને 2800-2850 રૂપિયા બોલાય છે. એવી રીતે પામ તેલનો ડબ્બો લગભગ 5-10 રૂપિયા ઢીલો છે. 2385 થી 90ના ભાવ એમાં ચાલે છે. સરસવની વાત કરીએ. સરસવ આપણે ત્યાં અહીંયા ખવાય છે ઓછું પણ વપરાય તો છે નાના મોટા પ્રમાણમાં એટલે મળતું હોય છે. 2660 થી લઈને 2740નો ટકેલો ભાવ એમાં મળે છે. કોપરેલમાં લગભગ 100 રૂપિયા ઢીલા છે
ઘણા સમયથી એમાં તેજી હતી, હવે તેજી પૂરી થઈ ગઈ છે અને 4050થી 4100માં મળે છે. જ્યારે દિવેલ અખાદ્ય છે પણ આપણે તેલ તરીકે ગણીને અહીંયા 2420થી 2450ના ભાવ છે. એમાં લગભગ 50 રૂપિયાનો ઘટાડો થયો છે ઊંચા મથાળેથી. મિત્રો, ખાદ્ય તેલ અંગેનો આ વિડીયો ખાસ કરીને તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ધન્યવાદ.